નમસ્તે વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે ધોરણ 9 વિષય હિન્દીમાં 8મી જે કૃતિ છે કે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, એમાં આપણે જે જમ્મુ કાશ્મીર છે તેનું એક સુંદર મજાનું સ્થળ એટલે કે ગુલમર્ગ, બરાબર, એના સૌંદર્યનું વર્ણન કરેલું. બરાબર, લેખક એ ત્યાં ફરવા ગયેલા છે અને ત્યાંનું જે સૌંદર્ય છે તેનું સરસ મજાનું એક ભાવયુક્ત વર્ણન એ પ્રસ્તુત પાઠમાં લેખક કરે છે. આપણા લેખક મોહન રાકેશ દ્વારા એ આ કાવ્ય, આ જે પાઠ છે એ રચવામાં આવેલો છે. તેમાં આપણે એક એક લાઈન એ પાઠને આપણે સમજેલા છીએ અને છેલ્લે આપણે જે શબ્દાર્થ ટિપ્પણી હતી, બરાબર, ત્યાં આપણે જોયેલા. હવે આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની એ વિગતવાર ચર્ચા કરવાની છે. બરાબર, તો સ્વાધ્યાયના પ્રશ્નો એ આપણે હવે જોઈશું. પહેલાં તમને એક વાક્યમાં તમારે પ્રશ્નનો આન્સર આપવાનો છે એવા સવાલ આપેલા છે. આ તમને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. ગુલમર્ગ કા ભૌતિક વાતાવરણ કેસા થા. બરાબર, ગુલમર્ગનું જે ભૌતિક વાતાવરણ છે એ કેવું હતું? તો ઉત્તર, गुलमर्ग कश्मीर की पहाड़ियों में घिरा हुआ एक ठंडा स्थान है. बराबर, એ કાશ્મીરના જે ઠંડા પ્રદેશ છે, કાશ્મીરનો જે ઠંડો પ્રદેશ છે તેની અંદર ઘેરાયેલું, એક પહાડીઓની વચ્ચે ઘેરાયેલું એક ઠંડુ સ્થળ છે. लेखक ने गुलमर्ग के साथ व्यक्ति की आत्मीयता बढ़ने का क्या कारण बताया है? લેખકે ગુલમર્ગની અંદર રહેતા વ્યક્તિઓ છે તેની સાથે આત્મીયતા વધારવા માટેનું કયું કારણ બતાવેલું છે? તો ઉત્તરમાં લેખક જણાવે છે કે લેખકને गुलमर्ग की सुंदरता और उसके आकर्षण को उसके साथ व्यक्ति की आत्मीयता बढ़ने का कारण बताया. बराबर, ગુલમર્ગની જે સુંદરતા છે અને તેનું આકર્ષણ છે, બરાબર, એની સાથે વ્યક્તિની આત્મીયતા વધારવાનું કારણ એ અહીંયા જણાવેલું છે. એટલે કે અહીંયા જે લેખક, આપણે પહેલાં જોયેલું પાઠની શરૂઆતમાં કે ગુલમર્ગની અંદર રહેતા લોકો સાથે આત્મીયતા વધારવાનું કારણ એ જ છે. બરાબર, કે ત્યાંના લોકોનું જે ગુલમર્ગની સુંદરતા છે અને તેનું આકર્ષણ છે, બરાબર, એ. ત્યાર પછી ત્રીજો સવાલ છે, खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देख कर किस बात की प्रतीक्षा करने लगा. बराबर, તો ઉત્તરમાં એટલે કે લેખક એ જ્યારે બારીએ ખિડકી એ ઊભા હતા અને જે બરસતી ઘટા, એ ઘટા એ લેખક સુધી આવી રહી હતી એની એ લેખક પ્રતીક્ષા એટલે કે રાહ જોઈ રહ્યા હતા. खिड़की के पास खड़ा लेखक घटा को देखकर उस बात की प्रतीक्षा करने लगा कि वह घटा उस तक पहुँचे और उसे घेर ले. बराबर, આ સરસ મજાનું આખું આ પ્રસંગનું વર્ણન એ આપણે પાઠમાં જોયેલું કે લેખક એ આ જે ઘટાઓ છે એ લેખક પાસે આવે છે, તેને એ ઘેરી લે, બરાબર, અને તેની નજીક આવે તે પ્રકારનું એ વર્ણન એ અહીંયા કરેલું છે. तूफान के एकाएक रुक जाने पर लेखक को कैसा अनुभव हुआ. बराबर, तूफान હતું એ અચાનક એ સ્થગિત થઈ ગયું ત્યારે લેખકને કયો અનુભવ થાય છે? તો तूफान ने एकाएक रुक जाने पर लेखक को ऐसा अनुभव हुआ जैसे उसका दम घूटने लगा हो. बराबर, એનું જે હૃદય એ ઘૂંટવા લાગેલું હોય, દમ ઘૂટને લગા હો. બરાબર, એવી રીતે એવો અહેસાસ એ અહીંયા લેખકને થાય. ક્યારે? તો કે જ્યારે તુફાન છે એકાએક શાંત થઈ જાય છે ત્યારે. લેખક કો કિસ બાત કા અફસોસ હુઆ. બરાબર, લેખકને કઈ વાતનો અફસોસ હતો? તો એમાં તમારે લખવાનું છે ઉત્તરમાં, લેખક કો ઇસ બાત કા અફસોસ થા હુઆ થા कि वह बरसाती घटा उस तक नहीं पहुंच सकी. बराबर, કારણ કે બરસાતી ઘટા એના સુધી પહોંચે એ પહેલાં જ તુફાન છે એ અચાનક સ્થિર થઈ ગયું. એટલા માટે લેખકને એક અફસોસ રહી ગયો
કે જે તુફાની ઘટા હતી, બરાબર, જે એ બરસાતી ઘટા એ લેખક સુધી પહોંચી શકી નહીં. ત્યારબાદ लेखक ने गुलमर्ग की पगदंडियों के लिए क्या उपमा दी? गुलमर्गनी जे पगदंडियों हती तेना माटे लेखक कई उपमा आपे छे? तो लेखक ने गुलमर्ग की पगदंडियों के लिए पतली पतली नरम बाहों की उपमा दी. बराबर, लेखक ए गुलमर्गनी जे पगदंडियों छे एने पतली पतली नरम बाहोनी उपमा आपे छे. ત્યારબાદ તમને અહીંયા 2-3 વાક્યો में उत्तर दीजिए એવું ટાઇટલ, એટલે કે આ સવાલ તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. પહેલો સવાલ છે, गुलमर्ग से विदा होते समय सैलानियों को कैसा एहसास होता है? उत्तर, गुलमर्ग में रहते हुए सैलानियों को गुलमर्ग से गहरा प्रेम हो जाता है, इसीलिए वहाँ से विदा लेते समय उन्हें अपने पास से बिछड़ने का एहसास होता है. बराबर, એ લોકો ઘણા ટાઈમથી એ ગુલમર્ગમાં જ રહેતા હતા અને તેની સાથે તેને એક પ્રકારનો પ્રેમ એ બંધાયેલો હતો. એટલા માટે એ ત્યાંથી જ્યારે વિદા લે છે ત્યારે તેને बिछड़वानो એટલે કે जुदा થવાનો એ અહેસાસ એ થાય છે. લેખકને ગુલમર્ગ કે દિન કો વાચાલ ક્યો કહા? બરાબર, લેખકે ગુલમર્ગને દિવસનો વાચાલ શા માટે કહેલો? गुलमर्ग में रात आते ही सब कुछ खामोश हो जाता है. दिन में सैलानियों के कारण वहाँ बहुत पहल चहल रहती है, इसीलिए लेखक ने गुलमर्ग के दिन को वाचाल कहा है. बराबर, लेखके गुलमर्गनी दिवसने एने वाचाल કહ્યું છે. બરાબર, એનું કારણ એ અહીંયા તમને આપેલું છે કે સૈલાનીઓને કારણે ત્યાં बहुत ચહલ પહલ એટલે કે ચીકચાક એ જોવા મળતી હતી અને પછી એ सब कुछ खामोश हो जाता है, એટલા માટે એને વાચાલ એવી ઉપમા આપેલી છે, વાચાલ કહેલું છે. ત્રીજો સવાલ છે, सैलानी कब और क्यों शहर जाते हैं? नन्ही नन्ही पारदर्शक ठंडी ठंडी बंदे जब गिरती है तो सैलानियों को ठंड का एहसास होता है, जिससे वे शहर जाते हैं. बराबर, નાની નાની જે પારદર્શક ઠંડી ઠંડી બુંદે એટલે કે ટીપાઓ છે એ જ્યારે પડે છે ત્યારે સહેલાનીઓ છે એને ઠંડીનો અનુભવ થાય છે. બરાબર, એટલા માટે इसीलिए वे शहर जाते हैं. चौथो सवाल आपेलो छे, लेखक की प्रतीक्षा असफल क्यों हुई? लेखक तूफानी हवा के साथ आ रही बरसाती घटा से घिर जाने की प्रतीक्षा कर रहा था, लेकिन तूफान रुक जाने से घटा उस तक नहीं पहुंची, इसीलिए लेखक की प्रतीक्षा असफल हुई. હવે લેખક જે તેના ગુલમર્ગની હોટલની ખિડકી પર ઊભા રહીને જે બરસાતી ઘટા એ પોતાની પાસે આવે અને તેને ઘેરી લે, આ પલનો અહેસાસ કરવા માટે તત્પર હતા. એ બરસાતી ઘટાની રાહ જોઈ રહ્યા હતા. બરાબર, પરંતુ બરસાતી ઘટા છે એ એક પ્રકારના હવા સાથે તૂફાન સાથે આવી રહી હતી, પરંતુ એક પળમાં જ એ આ તૂફાન એ સ્થગિત થઈ જાય છે, થંભી જાય છે. તેને કારણે એ તૂફાની જે ઘટા છે, બરાબર, બરસાતી ઘટા એ લેખક સુધી પહોંચી શકતી નથી. એટલે કે લેખકનો જે પ્રતીક્ષા હતી, બરાબર, એ રાહ જોઈ રહ્યા હતા, એ અસફળ થાય છે. બરાબર, તો આ રીતે એ લેખકની જે પ્રતીક્ષા હતી એ અસફળ થતી જોવા મળે છે. હવે ત્યારબાદ તમને 5-6 વાક્યોમાં એટલે કે આ 3 માર્ક્સનો અથવા તો 4 માર્ક્સનો સવાલ એ તમને આ પરીક્ષામાં પૂછાય છે. लेखक ऐसा क्यों कहता है कि गुलमर्ग को कभी पूरा नहीं देखा जा सकता? बराबर, लेखक એવું શા માટે કહે છે? तो गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति को गहरा स्नेह हो जाता है, यहाँ तक कि व्यक्ति अपने आप को वहाँ के सपाट मैदान का एक हिस्सा समझने लगता है. वहाँ के जिस परिसर में व्यक्ति रहता है वह उसके भीतर समा जाता है. आत्मीयता का कोई छोर नहीं होता है, इसीलिए लेखक को लगता है कि गुलमर्ग को कभी पूरा नहीं देखा जा सकता. बराबर, कारण के ત્યાં માત્ર સપાટ મેદાન નથી, પરંતુ ત્યાંના લોકો સાથે આપણે આત્મીયતાથી જોડાઈ જઈએ છીએ. તેને કારણે એ આપણે એવું જ સમજીએ છીએ કે ગુલમર્ગને ક્યારેય પૂરેપૂરું જોઈ શકાતું નથી. બરાબર, કારણ કે ત્યાં માત્ર સપાટ મેદાન નથી, પરંતુ ઘણી બધી બાબતો એ
ત્યાં જોવા જેવી છે. આત્મીયતાનો કોઈ છોર હોતો નથી. બરાબર, આવું અહીંયા લેખક જણાવે છે, કારણ રજૂ કરે છે. दिन में गुलमर्ग की शोभा, बराबर, दिन में गुलमर्ग की शोभा, उसका वर्णन अपने शब्दों में कीजिए. आ शब्द છે એનું તમારે વર્ણન કરવાનું. दिन में गुलमर्ग की शोभा, આનું તમારે વર્ણન કરવાનું છે. दिन में गुलमर्ग का हरा भरा रूप आँखों में मुग्ध कर देता है. हरी हरी घास के बीच तरह तरह के रंग बिरंगे फूल खिलते हैं. वातावरण में नई नई कोपटे फूल आती है. सैलानी घुड़सवारी का आनंद लेते हुए नजर आते हैं. हर क्षण नए अनुभव और रोमांच का एहसास होता है. आकाश में नन्हे नन्हे द्वीप अर्थात बादल तैरते दिखाई देते हैं. पगडंडियाँ भेड़ बकरियों के झुंडों से गिर जाती है. इस तरह दिन में गुलमर्ग की शोभा देखने लायक होती है. बराबर, દિવસની અંદર ગુલમર્ગની શોભા શા માટે જોવાલાયક છે તેનું વર્ણન કરવાની અહીંયા વાત કરી છે. તો અહીંયા એનું આખું જે સૌંદર્યનું વર્ણન કરેલું કે ત્યાં શું જોવા મળે છે, તો હરીભરી ઘાસ કે બીજ તરહ તરહ કે રંગબિરંગી ફૂલ ખીલતે, ફૂલની વાત કરી છે. ત્યારબાદ કોપટે ફૂટ આતી હે, બરાબર, સૈલાનીની વાત કરી છે. પછી દર ક્ષણમાં એ રોમાંચ અને અનુભવનો એ અહેસાસ થાય છે. પછી નન્હે નન્હે દપીપ કી બાત કી, પછી બાદલની વાત કરી છે. પછી પહાડીઓમાં જે ભેડ અને બકરીઓ છે એના ઝુંડોની વાત કરી છે. આ વગેરેને કારણે દિવસમાં પણ એ ગુલમર્ગની શોભાનું અહીંયા લેખકે વર્ણન કરેલું છે. ત્યારબાદ ત્રીજો સવાલ, प्रकाश बादल तथा हवा के कारण गुलमर्ग दर्शन में आए रोमांच का वर्णन कीजिए. तो प्रकाश, वादळ અને હવાને કારણે જે ગુલમર્ગનું દર્શન છે, બરાબર, એનું આપણે અહીંયા વર્ણન કરવાનું છે. तो गुलमर्ग में प्रकृति का सुंदर चित्रण है. बर्फ से ढके पहाड़ों पर सूर्य का प्रकाश सुनहरी सुंदरता को प्रकट करता है. आकाश से बरसते बर्फ के पारदर्शक कण प्रकाश में चमक उठते हैं. बादलों के समूह आकाश में घूमते हैं जैसे नन्हे नन्हे द्वीप इधर उधर भटक रहे हो. सुहावनी लगने वाली हवा एकाएक तूफान का रूप ले लेती है. तेज हवा के साथ बरसाती घटाएं तेजी से आगे बढ़ती है. बीच बीच में बिजली क्रोधने लगती है. इस प्रकार प्रकाश, बादल और हवा के कारण गुलमर्ग एक अनोखे रोमांच से भर जाता है. बराबर, ત્યારબાદ તમારે આશય સ્પષ્ટ કરવાનો છે. એના સવાલ આપેલા કે गुलमर्ग में सपने फूल बनकर उगते हैं. हरियाली के आर पार लाल लाल छतों के ऊपर प्रकाश में. હવે આ જે આખું વાક્ય છે તેનો તમારે અર્થ સ્પષ્ટ કરવાનો, એટલે કે તમારે તમારી ભાષામાં એ તમારે એનો અર્થ લખવાનો છે. तो गुलमर्ग में जब फूल खिलते हैं और उनमें विभिन्न रंग आते हैं, ये सब सपने की तरह लगता है. सुबह के समय जब सूरज निकलने से पहले आकाश लाल होता है तो वह लाल छत के रूप में दिखाई देते हैं. बराबर, આ આખું વર્ણન જે તમારી ભાષામાં તમારે તમારા શબ્દોમાં એ લખવાનું છે. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सियर जाता है और अपने में समेटने लगता है. मौसम सुहाना है. हरी घास पर रंगीन फूलों के बीच सैलानी सुहावने वातावरण में आनंद ले रहे हैं. तभी बूंदे गिरने लगती है और ठंड के कारण वे सियर जाती है. वे उठ उठ कर सुरक्षित स्थानों पर चले जाते हैं. तो आ रीते અહીંયા આશય સ્પષ્ટ કરવાની તમને ઉદાહરણ આપેલું છે. બરાબર, તો બસ આપણે અહીંયા સુધી આશયનું સ્પષ્ટીકરણ આપેલું ત્યાં સુધી આપણે રાખીએ છીએ. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આજના તમારી હોમવર્કમાં એ આ પાઠનો જે સમગ્ર સ્વાધ્યાય છે, બરાબર, એ તમારે એક વખત લખીને મોકલાવવાનો છે. તમામ સ્લાઇડમાં આપણે પ્રશ્ન અને જવાબ બંને એ અહીંયા તમને ડિસ્પ્લેમાં બતાવી છે. બરાબર, તો આ તમામ જે આજે જેટલી સ્લાઇડ્સ આપણે કરાવી છે એ તમામ પ્રશ્નો એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાના છે. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આની પછીનો જે પાઠ છે તેની ચર્ચા કરીશું.